ગાઈસ બધાને ગુડ મોર્નિંગ. વહેલા વહેલા આપણે કાજુથી બ્લોગ ચાલુ કરીએ છીએ. કાજુ વાળે છે, શું કહેવાય, હાવરે છે, વાળે છે ને હાવરે છે એમ કહેવાય કાજુ. તો કે મારે વાછડું વાળું હતી, હું ભૂલી ગયો હતો. ગાઈસ કાજુ વાળે છે વાછડું, આઈતા નહીં વાછડું કાજુ હાવરે છે. રેડી? અને અમારા તરફથી બધાને જય માતાજી. શું કાજુ તાર કોઈ કેવું છે? આ ચેલા દાડા તારા કામ કરવું પડશે? હિન્દુ ભાભી ના આવેલા હતા ને? હા, એટલા દાડા કામ કરવું પડશે. હવે ગેડો ચો હશે, આપણે ગેડા કન મળે. મારા કાકો તો ક્ષેત્રમાં હેડ્યા છે, પેલા ભગવાન બાજી છે. તમે આવું રમું ખાલી તમે પોકી મુકેશ પ્રીઝો ચા પી રહ્યા છે. પેલા બત્તી ચાલુ છે. બત્તી શું ભાઈ? ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કહે રે? લિસન બીજું પતી ગયું? હા, એફકો છોડી નાખતો આજ પાછો રહેવાના જ હોય. રેડ, કારણ કે હવે સર્વિસ પતી ગઈ. અને હા, શું કરવાનું? લખવાનું રાખો એમ કહે છે. રેડ, ફટાફટ ભણ કરે ને. અમારે ગેલો લખે છે ઇંગ્લિશમાં ના લે હોય, આમ ઇંગ્લિશમાં પણ આમ ગુજરાતીમાં. જો કમિટ તો કેવા અક્ષર આવે છે મને તો હું કમિટ કરીશ. આશી નાસી બે કારા આવે ત્યાં છે, થોડા સારા આવા જોઈએ. રેડી? ખબર નહીં પડતી. અને બીજી જગ્યાએ તમારી સાહેબ ભણાવે એની જગ્યાએ મોજ ને તો ગેડા તોડી નાખો તમને. ધડા બંકો હાથોનો છૂટો છે, ખબર છે ને? ભમાયા સિવાય ના મેલે. તમને ખબર નથી કઈ ગઈ મારે. હોય આપણે છે ને ખોમતાર દિંગોડી હાથેના છૂટા છે ને, અને વાઘુ દિંગોડી એક થાપ ભેગા દોત તારા પાડ્યું છે, અને આખી જિંદગી ડાબડી મોટા ગોઠિયા ખાતો ફરશે. હોય એવા રીતે. રડ કશું હતું કરો લઈશે ને થોડા કરે છે અગરબત્તી. ને આપણે બતાવું છે ખેતરમાં જે પણ નાસ્તો હોય કરી લે. એના બધા અમારે પીવું આવે છે. પિયા જય માતાજી. હા, રેડી ગાઈસ? હવે પેલા ખાલી એટલે એક જ ટોડલેર દે બાકી પતાઈ ના છે મજૂર કરતા પતી જાય કટ મજા આવે. બધું કોમ ના થાય એટલા માટે. ચલો ગાઈસ કરી લઈએ નાસ્તો કરીને તો ક્ષેત્રમાં થોડાક પીલા બાકી રહી ગયા. આજ પતી જાય આપણે એ કોમ પતાઈ નાખે. અને પછી મળીએ આપણે મોડા બસ. આપણે તો આવી ગયા કરીએ પણ જમવાનું તો બનાવ્યું છે. તૈયાર છે નહીં અમે કીધું ખાવાનું તૈયાર છે તો જઈને ખાઈ લઈએ. એટલે બની ગયું હોય ગેસ, બની ગયું. બીજું માટે ગળાવા માટે સબ્જી બનાવે છે કોબી. ચલો ગેસ ખાવાનું તો બની ગયું છે. બીજું બધી બનાવ્યું છે પણ તૈયાર પડ્યું છે કમ્પ્લીટ. અને આપણે સીતરમાંથી ઘરે આવીએ ને થોડુંક આવું છે બહાર. અને બધી સટી મારે છે પહોંચું. ચલો ગેસ હું હાથ ધોઈ લઉં તમાકુ વાળા અને ખાઈ અને થોડુંક બહાર જ આવું છે. પછી એનું કોમ પતાવી નહીં પછી બીજી વાત. ગેસ ઓલરેડી આપણે તમાકુનું કામ પતી ગયું છે. આપણે પીલા ભાજી રહ્યા, કારણ કે 3 દિવસ પીલા ભાગતા છે. 2 દિવસ અડધો દાડો મજૂર કરીએ અને 3 દિવસ અમે બપોરના ભાગે અને સવારના ભાગે તાર પીલા કમ્પ્લીટ ભગાઈ રહ્યા. હવે ખાલી 2 ડોગા બાકી રહ્યા છે. મારા પપ્પા ભાગીને આવશે. અને છે ને ગેસ અમને તો ગરમી પડે છે ને. હવે આ ઉનાળામાં શીખર હવે કેવું રહેશે એ ખબર પડે. ઉનાળો આવે તાર મેન, કારણ કે આ તો હાલમાં તો ઘણી બધી ગરમી પડે છે. જો શર્ટ પણ કેવું પલળ્યું છે એટલે તમને ખબર પડશે. અને અમે તો પીલા ભાગતા હતા, અને પીલા ભાગીએ ને તો કેળું કામ તો નહીં કરી દેવું, તમાકુ કાઠી માર્યો હોય. કારણ કે આનો ભાવ ચંદન જેટલો છે. તમાકુ અમારી આવી છે. અમુક ડોકા તો એટલા વીઆઈપી છે ને કે વાત જ નથી કરો. આવીને આવી બધી તમાકુ હોત ને તો ચંદન કરતાં વધારે ભાવ આવત. હે હું તો શું વળજે હાલ તો કહો દો ને તો શું કરી પાછ લઈ જાય છોકરી આવતા હતા આવજો જરૂર છે કોઈ. ચલો ગાઈસ અમે તમાકુ કેવી લાગી એ કમેન્ટ કરજો.
કારણ કે તમે વાયેલી છે ને, જેને જેને તમાકુ વાયેલી હોય કમેન્ટ કરજો કે ભાઈ સારી તમાકુ છે કે ખરાબ તમાકુ છે. અમને તો સારી લાગે છે, કારણ કે અમારે આવી છે એટલે સારી છે એમ. અને આપણે હવે જવું છે સાંજના પારા લેવા માટે. એટલે હવે જે સાંજના પારા લેવા માટે ને તમાકુને કોમ પતી ગયું પીલા ભગવાન. અને હવે અથવા કાલે તો જીરું વાટવાનું થાય છે. એ જીરું આપણે નહીં વાયેલું પણ રમેશ કાકાને વાયેલું છે. અહીંયા જીરું વાટવા જવાનું થાય, કારણ કે પછી આપણે બોન્ડ ચાલુ કરવાનું છે બટાકાનું. ખાલી એવી કાલના વ્લોગમાં ખબર પડે કે જીરું વાટવા જઈએ છીએ કે બોન્ડ વાટવા જઈએ છીએ, કે હવે કાલે ખબર પડે. અને ચાલ મળીએ આપણે હવે ઘરે જઈને, સાંજના પારા બીજા લઈ જઈએ બરાબર, અને ઘરે જઈને મળીએ. રાઈટ. અને અમારા વ્લોગને સપોર્ટ કરતા રહેજો, અમને પણ સપોર્ટ કરતા રહેજો. અને અમારા ફેમિલી ઓફિશિયલ ચેનલમાં સવારે 7 વાગે વ્લોગ આવી જ જાય છે, અને ફેસબુકમાં આવે છે વ્લોગ 1 વાગે અથવા 12:30 એટલા ટાઈમ વચ્ચે આવી જશે. રેડી. ચલો બસ હવે મળીએ આપણે ઘેર જઈએ. અલ્યા છોકરો તો એવો ભણીને આવીને એવું ખાવાનું ગોતો મળી. કેમ ભૂખ લાગી હતી? કેવું શાળામાં શું બનાવે? દાળ ઢોકળી. અને હોદે ના ઓલે હોદે શું 4 વાગે નાસ્તો હાલે? તો પહેલાં તો હાલ તો 12 વાગે એવું એમ? અચ્છા બરાબર. રેડી કરી લો નાસ્તો. ચલો ગાઈસ આપણે ખેતરમાંથી આવી ગયા કરીએ, અને બલાને કીધું તું પારા લઈને આવજે, હું કરી દઈને નાવું કરો. શું છે પેલું? હાય એમ કે ને મને શેર તને તો અમે શું આવડે કે આવડે કશું ના જ આવડે ને, તને કશું ના આવડે ભાઈ. ખબર છે ઓને આવડે કશું કાજુડી? હે ઓને કશું આવડે? ના આવડે તો ખાલી 48 એ સરકારી તો 4 આજ એવું એમ? કેટલા ગુણનું હતું? 188. એટલું મોટું ના હોય. શું ના હોય તાર એટલું મોટું હતું જ. વાંધો નહીં. તો હમણાં આપણે રિમોટ ઉપર લેવા પેલો મને નાઈ રહેવા છે, પાછું રિમોટ ઉપર લ્યો.